ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના આદેશ અનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આગામી તારીખ 14 ડિસેમ્બર 2024ના નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 14 ડિસેમ્બર 2024ના રોજ જિલ્લાની તમામ કોર્ટમાં ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબના ચેકના કેસ, બેંક રિકવરી દાવા, MSEPના કેસ, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બિલ સમાધાનપાત્ર હોય તે સિવાયના કેસ, કૌટુંબિક તકરારના કેસ, જમીન સંપાદનના કેસ, સર્વિસ મેટરના પે અને એલાઉન્સ અને નિવૃત્તિના લાભના કેસ, રેવન્યુ કેસ વગેરેના કેસો માટેની નેશનલ લોક અદાલતનું નાલસાના એક્શન પ્લાન મુજબ આયોજન કરેલ છે। લોક અદાલતના તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણમાં ફોરમ છે, જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે અને તેનાથી પક્ષકારને ઝડપી ન્યાય મળી શકે છે। વધુમાં લોક અદાલતના માધ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકસાની અને સમયની બચત થાય છે। લોક અદાલત અંગે કોઈ પણ માહિતી મેળવવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળનો સંપર્ક કરવો। શ્રી RB સોલંકીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। તારીખ 14/12/2024 અને શનિવારના રોજ આ વર્ષની ચોથી અને છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। 14/12ની જે રાષ્ટ્રીય લોક અદાલત છે તેના આયોજન મુજબ કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં તે દિવસે સમાધાન થઈ શકે તેવા ફોજદારી અને સિવિલ દાવાઓ, ચેક પરતને લગતી જે ફરિયાદો હોય એના કેસો, લગ્ન જીવન સંબંધી તકરારો, મોટર અકસ્માત વળતરને લગતા ક્લેમો, લેણી રકમ જે છે તેની જે માગણાની જે દાવાઓ હોય એ દાવાઓ વગેરે ખૂબ જ મોટા પાયે મૂકવામાં આવેલ છે। આ વખતની રાષ્ટ્રીય લોક અદાલતમાં અમે જે અકસ્માત વળતરના જે કેસો છે તેમાં વીમા કંપનીઓ સાથે લગભગ 15-10 જેટલા સિટિંગો કરેલા છે અને એ સિટિંગમાં પક્ષકારો સાથે સમાધાનથી કેસનો નિકાલ લાવવા સારું ખૂબ જ મોટા પાયે સમજૂતીઓ થયેલી છે। તે સિવાય લગ્ન જીવન સંબંધી જે તકરારો હોય તેના કેસોમાં પણ ખૂબ જ મોટા પાયે સમાધાન થાય તેવી શક્યતાઓ છે। લોક અદાલતના માધ્યમથી જ્યારે પક્ષકારો વચ્ચેની તકરારનું સમાધાન થાય તો એનો પ્રથમ ફાયદો એ છે કે જે તકરાર હોય એનો કાયમ માટે ઉકેલ આવી જાય છે અને હારેલી પાર્ટી જે સામાન્ય રીતે મેરિટ ઉપર કેસ ચલાવી અને નારાજ થતી હોય તો અપીલમાં જતી હોય છે, પણ અહીંયા જે તે પક્ષકારો વચ્ચે સંમતિથી જ તકરારનો નિકાલ થતો હોવાથી અપીલોમાં જવાનો કે રિવિઝનો કરી અને આગળ ઉપર જવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી। બીજું કે લોક અદાલતના માધ્યમથી જે કેસ કે દાવાનો નિકાલ થાય તેમાં પક્ષકારોએ જે કોર્ટ ફી ભરેલી હોય તે કોર્ટ ફી તેઓને પરત આપવામાં આવે છે। આ સાથે લોક અદાલતના દિવસે સ્પેશિયલ સિટિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે અને એ આયોજનમાં ખાસ કરીને ટ્રાફિક ચલણ છે, પછી ફોજદારી નજીવા જે કેસો હોય કે જેમાં સામાન્ય પેનલ્ટી કરી અને કેસ પૂરો કરી શકાય તેવા કેસો પણ ખૂબ જ મોટા પાયે મૂકવામાં આવેલા છે અને પક્ષકારો એમનો કેસ ની જે પેનલ્ટી ભરપાઈ થવા પાત્ર હોય એ ભરપાઈ કરી અને એનો કેસ પૂરો કરી શકે છે। આ ચેનલના માધ્યમથી આ કચ્છ જિલ્લાની જે જનતા છે, જાહેર જનતા, એને હું નમ્ર વિનંતી કરું છું કે તેઓની જે નાની મોટી તકરારો ચાલતી હોય એ તકરારો જો સમાધાનથી રાહે જો રસ્તો નીકળતો હોય તો એ તકરારોનો અત્રેના મીડિયેશન સેન્ટરમાં આવી અને સમાધાન રાહે એનો રસ્તો કાઢે અને જે તકરાર છે એનું કાયમ માટે સોલ્યુશન કરી અને અદાલતની કામગીરીમાં સહકાર આપે તથા પોતાની તકરાર જે છે એનો નિવેડો લાવે।